નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। વિધાનસભામાં અર્જુન મોઢવાડિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે થયો ઝઘડો। વિધાનસભામાં ધારાસભ્યોએ ગલીના ઝઘડાની જેમ દેકારો મચાવ્યો। હર્ષ સંઘવી અને જિગ્નેશ મેવાણી ફરી એકવાર આવ્યા આમને સામને। ટ્રમ્પે પાકિસ્તાનની આબરૂ કાઢી। ભરી બેઠકમાં શાહબાજ શરીફને નાના બાળકોની જેમ ઊભા કરીને પીએમ મોદીના વખાણ કર્યા। આરબીઆઈએ રૂપિયામાં ધોવાણ અટકાવવા ડિસેમ્બરમાં $10 અબજ વેચ્યા। હોળી ધૂળેટીએ વતનની વાટ પકડનારાઓ માટે ખુશખબર। ગુજરાત એસટી નિગમ દોડાવશે 1300 એક્સ્ટ્રા બસો, 7500 ટ્રીપોનું આયોજન। ભારતને તો સાંધી, રશિયા, અમેરિકા અને વેનેઝુએલા જ નહીં, હવે ઓપીઈસી દેશોમાંથી પણ ભારતને ભરપૂર ઓઇલ સપ્લાય। ભારતીય નૌકાદળમાં સામેલ થશે આઈએનએસ અરિધમન। ભારતની દરિયાઈ તાકાતને મળશે બિગ બોસ। ભારત બનશે ગ્લોબલ સેમિકન્ડક્ટર પાવર હાઉસ। ચીન પરની નિર્ભરતા ઘટશે, અશ્વિની વૈષ્ણવની જાહેરાત। ગૂગલે કરી મોટી કાર્યવાહી। પ્લે સ્ટોર પર 17.5 લાખ નકલી એપ્સ પર મૂક્યો પ્રતિબંધ। યુથ કોંગ્રેસે એઆઈ સમિટમાં હોબાળો મચાવ્યો। ભારત મંડપમાં ટી શર્ટ કાઢીને સૂત્રોચ્ચાર કર્યા। બ્રાઝિલ અને ભારત વચ્ચે શું મોટી ડીલ થશે? રાષ્ટ્રપતિ લુલા અને પીએમ મોદીની થશે મુલાકાત। બંને દેશોના સંબંધો બનશે ગાઢ। રાજસ્થાનના રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન અને સિરિસ્કામાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ। રીલ બનાવી તો થશે એફઆરઆઈ। ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના દર્શન અને આરતીની વ્યવસ્થામાં ડિજિટલ સુધારો। હવે ઘર બેઠા જ કરી શકાશે બુકિંગ। પંચમહાલમાં મુસાફરો ભરેલી બસ પલટી। ઘોગંબાના વાવ બાકરોલ પાસે બસ ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો। 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત। સુરત મનપાનો કાર્યપાલક ઇજનેર લાંચના સટકામાં સપડાયો। એસીબીએ ભ્રષ્ટ અધિકારી અને પત્રકારની શોધખોળ હાથ ધરી। ખેડૂતોને ટ્રેક્ટર માટે સહાય આપવા ગુજરાત દેશભરમાં અગ્રસર। છેલ્લા 5 વર્ષમાં 2 લાખથી વધુ ખેડૂતોને 1191 કરોડ રૂપિયાની સહાય। બટેકાના ભાવ તળિયે બેસી જતા અરવલ્લીના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ગત વર્ષે 283 રૂપિયામાં વેચાતા બટેકા આ વર્ષે 180 રૂપિયા પહોંચ્યા। એરલાઇન્સના રહસ્યો ખોલશે અમેરિકા। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી ચોંકાવનારી જાહેરાત। ગિરનાર પર કુદરતનો મિજાજ બદલાયો। ભારે પવનના કારણે રોપવે સેવા ઠપ। યાત્રિકોની સુરક્ષા માટે લેવાયો નિર્ણય। હિમાચલની એન્ટ્રી ફીમાં કરાયો 2.5 ગણો વધારો। શિમલા ફરવા માટે પણ ચૂકવવા પડશે એક્સ્ટ્રા પૈસા। ડેપ્યુટી હર્ષ સંઘવીએ ભાગેડુ લગ્ન નોંધણીના નિયમમાં સુધારો ગૃહમાં કર્યો રજૂ। 30 દિવસ સુધી સૂચક વાંધો રજૂ કરી શકાશે। રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે વડોદરા, દાહોદ અને છોટા ઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ। રવિ પાકને નુકસાનની ભીતિ। વેશ્યાવૃત્તિ સમાજ સેવા છે। અભિનેત્રી મોના થીબાનું નિવેદન ખોડલધામના ટ્રસ્ટીએ વખોડ્યું। કહ્યું, મહિલાઓનું અપમાન ન કરો, માફી માંગો। આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાતના પ્રવાસે। મનોજ સોરઠિયાએ જણાવ્યો સમગ્ર કાર્યક્રમ। લગ્ન નોંધણીમાં ફેરફાર પર અલ્પેશ કથિરિયાએ સેલ્ફ ડિક્લેરેશન માતા પિતા રજૂ કરે તેવી માંગ કરી। ગુજરાત પ્રદેશ નેતાઓ સાથે કોંગ્રેસ હાઈકમાન્ડે કરી બેઠક। આગામી ચૂંટણીને લઈને આક્રમક નેતાઓની યાદી મંગાવી। ભાજપ અને કોંગ્રેસની કુંડળીમાં શું છે? ભાજપના ધારાસભ્યોએ જ્યોતિષ બનીને કરી ભવિષ્યવાણી। રાજુ કરપડા અને કરસનદાસ ભાદરકાની મુલાકાત। બાપુએ કોંગ્રેસમાં જોડાવા આપ્યું આમંત્રણ। ગુજરાતના વાતાવરણમાં પલટો। સુરત અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ। ગોધરામાં પણ મેઘો ખાબક્યો। ચૈતર વસાવાએ વિધાનસભામાં મનરેગા હેઠળ ઓછી રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો। સરકાર નિષ્ફળ હોવાનો આક્ષેપ। ખેડૂતો માટે ખુશખબર। હોળીના પવન પહેલા જ મળી ગયા શુભ સંકેત। કચ્છ કાતરાના આધારે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાનો વર્તાળો। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે એક્સિસ બેંકમાંથી રાજીનામું આપ્યું। અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી સંબંધિત માનાની કેસમાં રાહુલ ગાંધીએ નિવેદન દાખલ કર્યું। સમગ્ર શિક્ષા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ કર્મચારીના પગારમાં 5% મોંઘવારી ભથ્થાનો વધારો।
ભારતની આર્થિક રફતાર સુપરફાસ્ટ ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોરદાર તેજી, પીએમઆઈ આંકડાએ વધાર્યો ઉત્સાહ. ગાય બીમાર છે કે નહીં તે હવે મોબાઈલ કહેશે, પીએમ મોદી અને નંદન નીલકણીના આ ગુપ્ત પ્લાનથી દુનિયા ચોંકી ઉઠી. હિન્દુ ગામમાં મુસ્લિમ જ નથી તો નિકાહ કોના? પંચમહાલના 2 મોટા ગામોમાં સર્ટિફિકેટ ઇસ્યુ થતા હર્ષ સંઘવીનો ધડાકો. નીતિન નવીને કહ્યું, ભાજપના કાર્યકર્તાઓ સતત જનતાની વચ્ચે હોય છે, જ્યારે કેટલાક પક્ષના પાર્ટ ટાઈમ પોલિટિશિયન ચૂંટણી સમયે જ બહાર આવે છે. સત્તા પલટતા જ બાંગ્લાદેશના સૂર બદલ્યા, રહેમાને યુનુસનો ફરમાન રદ કરી ભારત અંગે લીધો મોટો નિર્ણય. હાલના પ્રખ્યાત ચણાની બજારમાં ધમાકેદાર એન્ટ્રી, ધંધુકા એપીએમસીમાં હરાજીનો પ્રારંભ, 1311 રૂપિયા સુધીનો ભાવ બોલાયો. ખાંસીનો અવાજ પારખીને એઆઈ જણાવશે ફેફસાની બીમારી, હવે મોબાઈલ એપ મિનિટોમાં કરશે શ્વાસના રોગોનું નિદાન. બાંગ્લાદેશના પીએમ બન્યા બાદ તારિક રહેમાને ભારત સાથે સંબંધો સુધારવા લીધો મોટો નિર્ણય, વિઝા સેવા ફરી શરૂ કરી. પ્રાઇવેટ કર્મચારીઓ માટે સારા સમાચાર, નોકરી છોડ્યાના 48 કલાકમાં થશે હિસાબ, કંપનીઓની મનમાની પર લાગશે બ્રેક. સેમીફાઇનલ પહેલા જ બહાર થઈ જશે ટીમ ઇન્ડિયા, T20 વર્લ્ડ કપ પર પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમિરની ભવિષ્યવાણીથી દરેક હેરાન. અમેરિકામાં હનુમાન દાદાની મૂર્તિને લઈને વિવાદ, ટેક્સાસમાં 90 ફૂટની મૂર્તિ જોઈને ભારતીયોની ઘૂસણખોરીનો પુરાવો ગણાવ્યો. રાહુલ ગાંધી સાથે શટલેસ વિરોધ પ્રદર્શનનું આયોજન કરનાર નેતા પર ભાજપનો નિશાન. સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદેસર જાહેર કરતા ટ્રમ્પ લાલ ગુમ, કહ્યું આ શરમજનક છે, મારી પાસે પ્લાન બી તૈયાર છે. 31 ડિસેમ્બર 2026 પહેલા રિટાયર્ડ થનારા સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, 8મા પગાર પંચનો લાભ મળશે, સરકારે કરી સ્પષ્ટતા. મહારાષ્ટ્રની ભિવંડીમાં ભાજપના સુપડા સાપ, 9 કોર્પોરેટરના બળવા બાદ કોંગ્રેસના મેયરનો માર્ગ મોકળો. યુરોપના નકશા પર રફતારની નવી ક્રાંતિ, ધી લૂપ પ્રોજેક્ટથી બદલાશે બ્રિટન આઇલેન્ડનું ભાગ્ય. ઇઝરાયલ પ્રવાસ પૂર્વે ભારતનો યુએનમાં મોટો ધડાકો, વેસ્ટ બેંક મુદ્દે 100 દેશો સાથે મળીને ઇઝરાયલની નિંદા. 20 કરોડ મુસલમાનોને હિન્દુ બનાવશો, મોહન ભાગવતના નિવેદન પર મૌલાના અસરદ મદનીનો પલટવાર. જો હું ભાજપમાં રહ્યો હોત તો નરેન્દ્રભાઈનો માર્ગ એટલો આગળ ન વધતો હોત, શંકરસિંહ વાઘેલાએ કહ્યું. વિધાનસભા બજેટ સત્રમાં થઈ ગડબડ, ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, એમએલએ હાર્દિક પટેલે ભાંગરોળો વાટ્યો. ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર, સરકારે કરી તુવેરના ટેકાના ભાવે ખરીદીની જાહેરાત. ઇન્દ્ર ભારતી બાપુ વિરુદ્ધ વિવાદિત પત્રિકા વાયરલ, આશ્રમમાં અનૈતિક કામો થતા હોવાનો આક્ષેપ.